હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આખા ગુંડાનું શાક। તો એકદમ સરળ રીતે ગુંડાને ભર્યા વગર આખા ગુંડાનું ગ્રેવીવાળું શાક કેવી રીતે બનાવવું તે જોઈશું। ગુંડાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ગુંડા લીધા છે અને ગુંડાને મેં પહેલેથી જ ધોઈને કોરા કરી લીધા છે અને તેની ઉપર જે ડીટિયા હોય તેને પણ અલગ કરી લીધા છે। હવે ગુંડાને આપણે આ રીતે દસ્તા વડે તોડી તેમાંથી ચીકાશ અને થળિયા અલગ કરી લઈશું। હવે ગુંડાની અંદર જે ચીકાશ હોય તેને સરળતાથી કાઢવા માટે આ રીતે ચપ્પુને થોડોક મીઠાવાળો કરી લેવાનો। પછી આ રીતે ગુંડામાંથી થળિયો અને ચીકાશ કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો। તો અહીં હું આ જ રીતે બીજા ગુંડામાંથી થળિયા અને ચીકાશ કાઢી લઈશ। તો અહીં મેં બધા જ ગુંડામાંથી થળિયા અને ચીકાશ કાઢી લીધી છે। હવે ગુંડાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે પહેલાં આપણે તેનો મસાલો બનાવીશું। તો તેના માટે એક નાનું મિક્સર જાર લઈ તેમાં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા, 2 મોટી ચમચી જેટલા ગાંઠિયાની જગ્યાએ તમે સેવ કે નાયલોન પાપડી પણ લઈ શકો છો। સાથે તેમાં 2 ચમચી જેટલા મગજતરીના બી નાખીશું। જો તમારી પાસે મગજતરીના બી ના હોય તો તમે તેની જગ્યાએ 2 ચમચી જેટલા તલ પણ નાખી શકો છો। હવે આપણે આને મિક્સર જારમાં અધકચરું પીસી લઈશું। તો અહીં બધું પીસાઈ ગયું છે। આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને તેમાં બાકીના મસાલા કરીશું। 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલા કાશ્મીરી લાલ મરચું પાવડર। મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો। સાથે જ તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 2 ચમચી સૂકા કોપરાનું છીણ। આ રીતે સૂકા કોપરાનું છીણ ના હોય તો સિંગદાણા અને ગાંઠિયા પીસ્યા ત્યારે થોડુંક સૂકું કોપરું નાખી દેવાનું। સાથે 1 ચમચી જેટલા તલ નાખીશું। પછી મેં અહીં અડધી તોતાપુરી કેરીને છીણી લીધી છે તો તે ઉમેરીશું। કાચી કેરીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી દઈશું। આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીં ગુંડાના શાક માટેનો મસાલો બનીને બિલકુલ તૈયાર છે। આપણે હમણાં તેને સાઈડમાં મૂકીશું। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો એક કઢાઈ લઈ તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું। હવે ગેસની ફ્લેમ સ્લો રાખી રાઈ અને જીરું તતડે ત્યાં સુધી થવા દઈશું। રાઈ અને જીરું એકદમ સારી રીતે તતડી જાય પછી આપણે તેમાં જે ગુંડા સાફ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું। સાથે જ આપણે તેમાં અડધી ટેબલસ્પૂન જેટલી હળદર નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે ગુંડાને તેલમાં સાતળવાના છે। આ રીતે ગુંડાને તેલમાં સાતળવાથી ગુંડામાં બિલકુલ ચીકાશ નહીં રહે। તો ઢાંકણું ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું। વચ્ચે વચ્ચે ગુંડાને તમારે હલાવતા રહેવાનું એટલે તે બરાબર સતળાય। હજી આપણે ઢાંકણું ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું એટલે ગુંડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। તો લગભગ 3 થી 4 મિનિટ પછી ગુંડા સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે। હવે જે મસાલો બનાવીને રાખ્યો છે તે ગુંડાની ઉપર નાખીશું। સાથે જ મેં અહીં 2 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી કરી લીધી છે તો તે ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી મસાલાને એકદમ સારી રીતે સાતળી લઈશું એટલે કે શાકમાંથી થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે। વચ્ચે વચ્ચે ગ્રેવીને આપણે મિક્સ કરતા રહીશું એટલે તે તળિયે ચોંટે નહીં। આ રીતે બધું સતરાઈ જાય અને થોડુંક તેલ છૂટું પડે એટલે તેમાં 1 વાડકી જેટલી છાશ ઉમેરીશું। છાશની જગ્યાએ તમે પાણી પણ નાખી શકો છો પણ છાશ નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવી થોડીક થીક થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું। અહીં મને મીઠું ઓછું લાગે છે તો આપણે થોડુંક મીઠું ઉમેરીશું। ગુંડામાંથી થળિયો કાઢતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કર્યો હતો એટલે તે ધ્યાન રાખીને ઉમેરવાનું। સાથે જ આપણે તેમાં 1 ચમચી જેટલો ગોળ નાખીશું। આપણે ટામેટાં અને છાશની ખટાશ ઉમેરી છે એટલે થોડીક મીઠાશ ઉમેરવાની। ગોળ નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને શાકને હજી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો અહીં આપણું એકદમ સરસ ગુંડાનું ગ્રેવીવાળું શાક બની ગયું છે અને શાકમાંથી એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું।
અને ઉપરથી થોડાક લીલા ધાણા નાખીશું. જો તમે એક વખત આ રીતે ગુંડાનું શાક બનાવશો તો તમારું શાક જરાક પણ ચીકણું નહીં બને અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. આ શાક સાથે તમે રોટલી, ભાખરી, પરોઠા સર્વ કરો તો તે ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ રીતે એક વખત ગુંડાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.